मेरे को ऐसा लग रहा है बड़ा आदमी को सोचते हैं, गरीब आदमी को नहीं सोचते मोदी। क्योंकि मेरा ऐसा मानना है कि योगी जी और मोदी जी वो महादेव के अवतार। प्रधानमंत्री ने क्या क्या किया है अपने लिए, गरीबों के लिए क्या क्या किया, आप कैसे? हमारे लिए तो कुछ नहीं किया, लेकिन गरीबों के लिए बहुत कुछ किया है। તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો? કોઈ નહીં, કોંગ્રેસ, ભાજપ? કોઈ નહીં. કેમ સપોર્ટ કરો છો, ભાજપ કે કોંગ્રેસ? આપણે તો કોઈને બી સપોર્ટ તો કરતા જ નથી. આપણે કોઈ સરકારને માન્ય નથી. આપણે ધંધો ચાલુ એ આપણી સરકાર. ધંધો જ બંધ છે, બેરોજગાર છે, તો કોઈ સરકારથી કોઈ मतलब જ નથી. कौन सी योजनाएं लाई है, आपको थोड़ा पता है? इतना पता नहीं है कौन सी योजना करी है. गरीब तो रोड पे धंधा कर रहा है, वो भी सबको हटा दिया है. सबको परेशानी है, 2-3 महीने हो गए. દેશના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી. તમે એમને સપોર્ટ કરો છો? એમને એમને સપોર્ટ આલી છે. અમારા લાગે છે કે મોદીજી ગરીબી હટાવવાની બજાય ગરીબોને હટાવે છે. हाँ ये तो लाके गरीबी हटाए हमारे, हमें धंधा नहीं करवा दे इधर, शू करसे? અમારા દબાણવાળા વસ્તુ લઈ જાય ના લઈ જાય, અને ગરીબને સામે જુઓ તો વધારે સારું છે. ભારતના પીએમ કોણ છે એમ પૂછો ને તમે. ભૂપેન્દ્રભાઈ. मोदी जी को नहीं बोले तो किधर बोले? રોજગાર આપે એ મહત્વનું છે અત્યારનું તો. હું છું રેણુ પુત્રી જાનવી ગુજર. અમે અહીંયા લો ગાર્ડનમાં છે, ગુજરાત પ્લસની ટીમ લો ગાર્ડનમાં આવી ગઈ છે. આ બહુ પ્રખ્યાત માર્કેટ છે નવરાત્રિ માટે અને ચણિયાચોલીઓ માટે. નવરાત્રિમાં અહીંયા બહુ ભીડ હોય છે અને અમે અહીંયા લોકોના પોલિટિક્સ રિવ્યૂ લેવાના છીએ કે તેમને કઈ પોલિટિકલ પાર્ટી ગમે છે, તેમને કઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરે છે, તેમને કઈ પોલિટિકલ પાર્ટી નથી ગમતી અને કેમ નથી ગમતી. સપોર્ટ કરો છો ભાજપ કે કોંગ્રેસ? આપણે તો કોઈને બી સપોર્ટ તો કરતા જ નથી બેન. કેમ? કોઈને સપોર્ટ નથી કરતા. આપણે તો રિક્ષા ચલાવીએ. બીજેપી આવે. અને તમને મોદી ગમે છે કે રાહુલ ગાંધી? ગમે તો કોઈ બી. મેન તો શું છે બેન કે કોઈ બી આવે સત્તા ઉપર, રાહુલ ગાંધી આવે કે નરેન્દ્ર મોદી આવે, આપણને કોઈ ફરક નહીં પડતો. તમને લાગે છે એ લોકો માટે કંઈ કરીએ છીએ, આપણે ગરીબ જેવા માણસો હોય છે તેના માટે કંઈ કરીએ છીએ એ લોકો? કંઈ લાગતું નથી બેન. કોઈ બી પાર્ટી આવે, કોઈ ગરીબોનું કોઈ ધ્યાન નથી આપતું. અને તમને એમ લાગે છે કે મોદી જે છે એ મોદીજી છે આપણા જે માનનીય પ્રધાનમંત્રી, તે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે, તમને એવું લાગે છે? એમાં એવું છે બેન કે એવું તો લાગે જ છે. એ તો તમને દેખાય જ છે. ગરીબ થતો જાય છે, માલદાર થતો જાય છે. એ બધું ચાલતું જ રહેવાનું છે આ તો. એટલે આમાં કોઈ કોંગ્રેસ આવે કે બીજેપી આવે કે કોઈ બી આવે, ગરીબ જ રહેવાનું છે. અને તમને ખબર છે ગુજરાતના સીએમ કોણ છે? હા, ભૂપેન્દ્ર પટેલ સાહેબ. એ તમને ગમે છે? હા, એ સારા છે બેન. ભૂપેન્દ્ર પટેલ સારા છે. અને એક્સ સીએમ કોણ હતા? એક સીએમ હતા આપણે, હા, રૂપાણી. એ તમે ગમતા હતા? હા, એ બી સારા હતા. તમને ખબર છે એમને મૃત્યુ શા માટે થયું હતું? પ્લેન ક્રેશમાં ડેથ થઈ એ લોકો, એ તો ખબર છે બેન. અને ભૂપેન્દ્ર પટેલ તમને ગમે છે? સારા છે એ બી સારા. તમે એમને સપોર્ટ કરો છો? હા, કરીએ જ છે બેન, બધાને સપોર્ટ કરીએ છીએ. ગરીબ જે છે એમની સપોર્ટમાં જે સરકાર ઉતરે એને બધાને સપોર્ટ કરવાનું. એમાં કોંગ્રેસ હોય કે બીજેપી હોય, જે બી હોય. અને તમે વધારે બીજેપીને સપોર્ટ કરો છો કે કોંગ્રેસ? તમને મોદી આગળ આવવા જોઈએ? તમને લાગે છે કે મોદી અગલી સત્તા થાય તો? ઉપર છે, હું કોંગ્રેસને મત આપું, પણ બીજેપીનું વધારે વર્ચસ્વ છે ગુજરાતની અંદર, એટલે બીજેપી વધારે આવે. બીજેપીને કરીએ તો બીજેપી જ આવે છે, એવું છે બેન. આમાં કોઈ એવું નથી કે તમારે કોંગ્રેસને તમે સપોર્ટ કરો તો બીજેપી આવે, બીજેપીને સપોર્ટ કરો તો કોંગ્રેસ આવે, એવું કોઈ નથી અહીંયા. બીજું અને જે હોમ મિનિસ્ટર છે અમિત શાહ ભાઈ, તમને એ ગમે છે? હા, એ સારા છે, એ બી સારું કામ કરે છે. એ છે નરેન્દ્ર મોદી સાહેબ છે, બધા સારા કામ કરે છે હમણાં. તમે કેટલા કલાક નોકરી કરો છો? મેં તો 8 કલાક જ નોકરી કરું. અને તમને કોણ ગમે છે નેતામાં? નરેન્દ્ર મોદીજી, માનનીય નરેન્દ્ર મોદીજી ગમે છે કે રાહુલ ગાંધી? કોંગ્રેસ અને ભાજપ તમને કોણ ગમે છે? नहीं, हमारी तो ये दीप सिकोटी है ना. आपको कौन से नेता अच्छे लगते हैं? आपको कौन से नेता अच्छे लगते हैं? हमें तो मोदी जैसा तो कोई नेता है आज हुआ ही नहीं ना होगा. हमें तो मोदी जितने अच्छे लगते, और हमेशा जब से ये भाजपा आई तब से हमारी सपोर्ट जो है मोदी की ही रही, सीधी बात. क्यों? हमको दिल से पसंद है, बात ये. मोदी ने क्या क्या किया है आपके लिए?
हैं? मोदी ने क्या क्या किया है जनता के लिए, आपको कुछ पता है? मोदी तो मोदी है, मोदी जैसा राजा कोई हुआ ही नहीं है और ना होगा। बहुत हमको तो बहुत आराम है। કયો નેતા ગમે છે? હા, અને પણ તમને તો ખબર હશે ને કે ભાજપ કોંગ્રેસ કયા નેતા તમને ગમે છે, તમારી શું વિચારધારા છે એમાં? પહેલે મેડમ ભાજપ સારું લાગતું, પણ અત્યારે જે મોંઘવારી છે તે ભાજપ હવે સારું નહીં લાગતું. અને તમને કોને સપોર્ટ કરો છો, ભાજપ કે કોંગ્રેસ? ના, હું રાજસ્થાનથી ગઈ છું. અમારા ત્યાં બી થર્ડ પાર્ટી છે બીએપી કરીને. પહેલાં બીજેપીમાં હતા અમે, પછી અત્યારે થર્ડ પાર્ટી ફ્રન્ટ છે અમારે ત્યાં. અને તમને શું લાગે છે કે મોદી આગળ આવવું જોઈએ કે બીજી પાર્ટી આગળ આવી જોઈએ, તમને શું વિચાર છે? પહેલે મોદી સારું હતું, પણ અત્યારે જે મોંઘવારી છે તે મોદી હવે બહુ નહીં વિચાર. તમને સપોર્ટ કરો છો મોદીજીને? મોદીને સપોર્ટ કરતા હતા, અત્યારે नहीं करता, पहले करता था. और आपको क्या लगता है, मतलब आपका पता है आपके अपने गुजरात के सीएम कौन है? भूपेंद्र पटेल. और वो आपको अच्छे लगते हैं, आप उनको सपोर्ट करते हाँ, भूपेंद्र पटेल अच्छे. हैं? અને તમને ખબર છે એક્સ સીએમ કોણ હતા અમારા? વિજયભાઈ રૂપાણી. તમે એમને સપોર્ટ કરતા હતા? હા, વિજયભાઈ રૂપાણી સપોર્ટ કરતા હતા. તમને ખબર છે ભૂપેન્દ્ર પટેલ જો છે તમને ગમે છે? હા, ભૂપેન્દ્રભાઈ પટેલ સારા છે. તે કઈ તારીખે સીએમ બન્યા હતા તમને ખબર છે? એ નથી ખબર એટલે આખું. અને તમને હોમ મિનિસ્ટર કોણ છે તમને? હા, ગુજરાતના. હા, અમિત શાહભાઈ. અમિત શાહભાઈ હોમ મિનિસ્ટર. તમને ગમે છે? હા, એ સારા છે. ભારતના પીએમ ગુજરાતના છે, વડનગરના છે, બધી ખબર છે મને. પણ આ તમે જે બોલ્યા ને ઇંગ્લિશમાં પીએમ, એટલે જરા હું કન્ફ્યુઝમાં આવી ગયો એટલા માટે. તમને ગમે છે નરેન્દ્રભાઈ મોદી? મને જીવનમાં એક જ નેતા એવા ગમે છે, બસ મોદી સાહેબ. પહેલાં હતા રાજીવ ગાંધી, અને બીજી રાજનીતિમાં અગર ચાણક્યનું પાત્ર ભજવ્યું હોય ને એમને, તો એ મોદી સાહેબ છે. એને જનતા માટે શું શું કરેલું છે મોદી સાહેબે? જનતા માટે તો આમાં શું છે કે વિકાસ તો સારો કર્યો છે, પણ જીવનમાં ગરીબોના માટે બી એમને ઝૂંપડપટ્ટી હટાવીને મકાનો બી બનાવ્યા છે. એવું કંઈ છે નહીં, પણ હવે દરેકની વિચારધારા અલગ અલગ હોય છે, બરાબર છે. એટલે મારું એવું માનવું છે કે એમને જે ચાણક્ય નીતિમાં જે સત્ય જે વિચારો છે એ વિચારો એમણે લીધેલા છે. બસ મારું બીજું બસ. તમે એવું ઈચ્છો છો કે ભવિષ્યમાં હજી મોદી જ આગળ આવે છે એવું કે બદલવામાં? ના, કોઈ બદલવાનું નહીં. જ્યાં સુધી મોદી સાહેબને સ્વસ્થ રાખે, શરીર સારું રાખે, એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને બસ આ રીતનું જીવનનું જે કાર્ય એમને સોંપ્યું છે એ એમની રીતે ભગવાન એમને શક્તિ આપે ને પ્રેરણા આપે ને એ મંજિલ ઉપર ચાલે, એ જ મારી ભાવના છે. અને એ જ નેતા જોવે સારા. તમને શું લાગે કે હજી ગરીબી માટે કંઈ એવું કંઈ રસ્તો કાઢશે કે જેથી ગરીબી આપણા દેશમાં ઘટાડો આવે? ગરીબી હટાવી દેશે ને અમેરિકા બનાવી દેશે. જો હા, ગરીબી હટાવી દેશે અને અમેરિકા બનાવી દેશે, એવી મારી અંદરની જે વિચારધારા છે એ તમને કહું છું. અને જીવનમાં એક એવું ગુજરાત ભારત દેશ બનાવશે કે જ્યાં ધાર્મિક બી છે અને ત્યાં વિકાસ બી હશે અને ત્યાં ચોખ્ખાઈ બી હશે, અને એકબીજાને પ્રેમ ને મોહબ્બતથી રહેશે. એ રીતે બસ જીવનનું કાશ્મીરનું જે વાતાવરણ છે એવું બનાવી દેશે, મારું એવું માનવું છે. તમને ખબર છે ગુજરાતના સીએમ કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. તમે એમને સપોર્ટ કરો છો? યસ. અને એક્સ સીએમ વિજયભાઈ રૂપાણી. તમને ખબર છે એમની મૃત્યુ કયા રીઝનથી થઈ હતી? ફ્લાઇટની ખરાબીના હિસાબે ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી એમાં. અને તમને કોને સપોર્ટ કરો છો, ભાજપ કે કોંગ્રેસ? ભાજપ. અને લોકો એમ કહે છે કે મોદીજીએ, જે માનનીય પ્રધાનમંત્રી છે આપણા ભારતના, તે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે. તો તમારી શું વિચારધારા છે? ખોટી વાત છે. આપણા દેશના પ્રધાનમંત્રી કોણ છે? દેશના પ્રધાનમંત્રી બધાને ખબર હોય તો મિસ્ટર કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. તમે એમને સપોર્ટ કરો છો? કરીએ જ છે ને સપોર્ટ તો. મોદીજીએ ગરીબો માટે શું શું કર્યું છે તમે જણાવી શકો છો? ઘણું બધું કર્યું, એના હિસાબે જ મારા કાલે પ્રાણ બચી ગયા છે એમના હિસાબે. કેમ, શું થયું? મને તાત્કાલિક એટેક આવી ગયું હતું
એટલે એટેક આવી ગયું તો સીધું યુએન મહેતામાં એડમિટ કર્યા અને એન્જિયોગ્રાફી પછી એક નળી આખી બ્લોક આવી હતી. એ લોકોએ પૂછ્યું કે હાર્ટ છે શું છે, તરત સારવાર થઈ ગઈ હતી મારી, એટલે પ્રાણ બચી ગયા મારા. અને તમે મોદીને વધારે, મોદીજી જે માનીને પ્રધાનમંત્રી છે તેમને સપોર્ટ કરો છો કે કોંગ્રેસને સપોર્ટ કરો છો? હું તો જે આપણને સપોર્ટ કરે એને આપણે સપોર્ટ કરીએ. કહી દીધું તમને ચોખ્ખી જવાબ, બરાબર ને ભાઈ? મોદીને જ સપોર્ટ કરીશું, મોદીને જ કરીશું. મોદીજીએ ગરીબો માટે શું શું કર્યું છે તમને કશું ખબર છે? ઘણું બધું કર્યું છે, ઘણું બધું કર્યું છે, ઘણું બધું કર્યું છે. તમે જણાવી શકશો કઈ? હવે એમાં બધું આવી ગયું, કહું તમને એમાં બધું આવી ગયું, ઘણું બધું કર્યું છે ગરીબો માટે. જે કંઈ આવડતું ના હોય ને ગરીબોને, એ બધું ગરીબોને શીખવાડી દીધું, એમને જીવાનું શીખવાડી દીધું. તકલીફ ભલે થોડીક પડી પણ હવે વાંધો ના આવે. અને તમને ખબર છે સીએમ કોણ છે દેશના? સીએમ દેશના કે અહીંયા ગુજરાતના ભૂપેન્દ્રસિંહ પટેલ. અને એક્સ સીએમ કોણ હતા તમને ખબર? ખબર નહીં. હા, વિજય રૂપાણી. અને એમની મૃત્યુ થઈ હતી એ કયા રીઝનથી થઈ હતી તમને ખબર છે? નહીં ખબર, નહીં ખબર. ફ્લાઇટ ક્રેશ નહીં થઈ હતી? હા, તો એમને બધી ખબર એ ખબર નહીં. હવે આટલું જ છે. મોદી આગળ આવે, મોદીજી આપણા છે માનનીય પ્રધાનમંત્રી, એ આગળ આવે તમને એવી વિનંતી કરશો? એવી વિનંતી હું કરું જ છું. એ જ આગળ આવવા જોઈએ. અને બીજી કોઈ પાર્ટી આગળ આવી જોઈએ તમે શું વિચારો? મને નહીં ગમતું, એના સિવાય બીજું કોઈ નેતા જ નહીં ગમતું. તમને ભાજપ ગમે છે કે કોંગ્રેસ ગમે છે? હવે આપણે તો બે ગમે જ છે એવું. તો તમે શું ઈચ્છો, આગળ ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ સરકાર આવે? હવે એ તો આપણને ખબર નહીં, એ તો જનતા ઉપર આધાર છે. તમે કોને વોટ આપો, ભાજપ સરકાર ને કોંગ્રેસ સરકાર? અમે ભાજપને જ આપીએ ને. ભાજપને આપવાનું કારણ શું? ભાજપનું આપવાનું કારણ એ કે અમે આપણું બધું ત્યાં ખ્યાલ રાખે છે, એવું ધ્યાન રાખે. મોદીજીના રાજમાં તમને કંઈ સારું થયું, ફાયદો થયો એવું લાગે છે તમને? ના, એવો ફાયદો નથી, એવું દેખાતું નથી કંઈ. તો તમે કેમ ભાજપને સપોર્ટ કરો છો? હવે અમારો માણસ ભાજપનો માણસ છે એટલે તો ભાજપને સપોર્ટ કરો. હાર્દિક ગોયલ છે એ અમારો ભાજપનો છે કાર્યકર્તા, એટલે અમે ને. તમને કોંગ્રેસ સરકાર નથી ગમતી? એ તો કીધું તો ખરા કે બે ગમે જ છે ને. તમને ખબર છે આપણા સીએમ કોણ છે, ભારત દેશના સીએમ કોણ છે? એ નથી ખબર. ભૂપેન્દ્ર પટેલ વિશે તમે જાણો છો? धन्यवाद. आपको पसंद है वो प्रधानमंत्री? वो बहुत अच्छे हैं प्रधानमंत्री जी. प्रधानमंत्री ने क्या क्या किया है अपने लिए, गरीबों के लिए क्या क्या किया? आप कैसे? हमारे लिए तो कुछ नहीं किया, लेकिन गरीबों के लिए बहुत कुछ किया है. क्या क्या किया आप थोड़ा बता सकते हैं विस्तार से? बुजुर्गों को पेंशन दिया है, बुजुर्गों को 10 लाख का ट्रीटमेंट दिया है, और भी बहुत से काम किए हैं, विकास के काम बहुत किए हैं देश के अंदर. आप कांग्रेस को सपोर्ट करते हैं कि भाजपा को? बीजेपी को करते हैं हम तो, मोदी जी को करते हैं. और आपको पता है हमारे गुजरात के सीएम कौन है? सीएम यहाँ के गुजरात के? गुजरात के तो नहीं मालूम है. સરસ છે, પટેલ છે, બરાબર, સારું કાર્ય કરે છે. હવે ફ્લાવર શોમાં પણ સારી રીતે બધું કર્યું છું. અરે આજે અમદાવાદને વધારે ડેવલપમેન્ટ કરે છે, રસ્તાઓના બધી રીતે ફર્સ્ટ ક્લાસ રીતે છે. અને તમને ખબર છે ગુજરાતના એક્સ સીએમ કોણ હતા? એ મને નહીં ખ્યાલ. વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી જો દુર્ઘટનામાં પ્લેન એક્સિડન્ટ હો ગયા, રાજકોટના વિજયભાઈ રૂપાણી, અમારા સૌરાષ્ટ્રના. તમને ગમે છે? સરસ છે રૂપાણી. મારા મમ્મીને પણ બહુ ગમતા હતા, રૂપાણીનું નામ બહુ સારા હતા. અને તમે ભાજપને સપોર્ટ કરો કે કોંગ્રેસ? ભાજપને. કેમ? કારણ કે એમાં શું છે કે અત્યારે ડેવલપમેન્ટ ભાજપ ઉપર થાય છે. મોદી પછી બધું વિકાસ અને શૈક્ષણિક કાર્યક્રમમાં અને ટેકનોલોજીમાં અને બધાને નોકરીઓમાં વધારે થાય છે, ભણતરની વધારે પ્રોત્સાહન આપે છે બધા. અને કેટલાક ગરીબોનું એવું માનવું છે કે મોદીજી ગરીબી હટાવવાની બજાય ગરીબોને હટાવે છે. તો એવું નથી. આમાં શું છે કે બેન, એ તો એને પદ પ્રમાણે કરે છે. કારણ કે છે ને, એને જે માણસને ગમતું હોય ને એ વસ્તુ સારી લાગે, આંખો જોવે ને તો આમ સારું જોવે એના માટે. કારણ કે એને એમ થવું જોઈએ કે મારો દેશ છે ને એ સારો હોવો જોઈએ. કોઈ માણસ ગરીબ, આ તો ગરીબ કહે છે બધા, પણ કોઈ ગરીબ નથી, બધા અમીર જ છે અને બધા સારી રીતે જ જીવે છે. કારણ કે ગરીબને ઘરે 4 વ્હીલ હોય છે, બરાબર. જે બંગલાવાળા હોય છે ને એની પાસે નથી હોતું એટલું એ ગરીબો જોડે હોય છે, પણ આ તો ગરીબનું નામ કરે છે. એટલે મોદી સાહેબ એમ કહે છે ગરીબો હટાવો નહીં, ગરીબોને સારી રીતે રહો અને સારા કપડાં પહેરો, સારી રીતે રહો. એવી રીતે તમારા છોકરાઓને ભણાવો, રોડ ઉપર ભીખ ના મંગાવો, તમે સારી રીતે ટેકનોલોજીક રીતે તમે પ્રોત્સાહન કરો, નોકરીઓમાં રાખો, વ્યવસ્થિત રહો, કે આપણું ગુજરાત અમદાવાદ સ્વચ્છ રહે એવી રીતે. મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન કર્યું પણ એવો કોઈ પાલન થતો નથી, બરાબર.
એટલે જે મોટા મોટા શોરૂમવાળા છે ને એને બધું વ્યવસ્થિત છે, પણ જે કોમ્પ્લેક્સો છે, આ છે, રસ્તાઓમાં છે, અમુક વ્યક્તિઓને એવી ખબર ભણેલા હોય છે પણ એને ગણતર નથી હોતી. કારણ કે અત્યાર સુધી મોદી સાહેબે પોતે હાથે કચરો ઉપાડીને લે છે, બરાબર. એને બધું કર્યું છે એ દેશ માટે જ કરે છે, કોઈ એના માટે નથી કરતું. એ પોતાનો એકલો જ છે, એને કોઈ છે નહીં, એટલે એ દેશ માટે જ લડે છે, એના માટે નથી લડતો. અને તમને એવું નથી લાગતું કે મોંઘવારી વધી ગઈ છે? મોંઘવારી વધે એટલે કે એમાં એવું છે કે મોંઘવારી કેમ વધે કે જેમ તમે જેમ તમારા નોકરીના પગાર બધું છે, મોંઘવારી તો શું છે, જેમ સમય જતો હોય એવી રીતે માણસ બદલાય એમ પૈસા બદલાતા જાય છે, મોંઘવારી બદલાતા જાય. પહેલાંનું ચલણ બહુ વ્યવસ્થિત હતું કે બધાને જોડે રહેતું હતું, કે પૈસો બધાની જોડે ટકતો હતો. અત્યારના ચલણ પ્રમાણે એવું છે કે માણસ પોતાની જોડે પૈસો નથી, એને મોજશોખ કરવા માટે રાખે છે. અને મોદીજી આગળ આવે અમારા માનનીય પ્રધાનમંત્રી, અને આવવાના જ છે ને મોદીજી આવવાના જ છે, અને એ વધારે આવશે, બરાબર. 2 આંગળીઓ કરતાં 4 આંગળી એમની ઊંચી રહે છે, કારણ કે એમને કોઈ એવું માણસ નથી એની જોડે, એ પોતાની હાથે જ લડે છે. ઉપર ભગવાનનો જ આધાર હોય, જે હાથે લડતો હોય ને એને ઉપર ભગવાનનો જ આધાર હોય. ખોટા કરતા હોય ને એને હટાવી દે છે મોદી સાહેબ, જે ખોટું કામ કરતા હોય ને એ અમિત શાહ ને મોદી સાહેબ એ લોકોને હટાવી દે છે, કારણ કે એને ખોટું નથી ગમતું. आपको पता है हमारे देश के प्रधानमंत्री कौन है? मोदी जी। आप उन्हें सपोर्ट करते हैं? करते हैं ना। आपको पता है उन्होंने क्या क्या किया है हमारे लिए, गरीबों के लिए? आप किया है गरीबों के लिए, कौन सी योजनाएं लाई हैं, आपको थोड़ा पता है? इतना पता नहीं है कौन सी योजना करी है। गरीब तो रोड पे धंधा कर रहा है, वो भी सबको हटा दिया है, सबको परेशानी है। 2-3 महीने हो गए। तो आप भी ठेला लगाते थे? हाँ, हम भी ठेला लगाते थे यहाँ पर। तो आपको ऐसा लगता है कि मोदी जी जो है वो गरीबी हटाने की बजाय गरीबों को हटा रहे हैं? गरीबी हटाने के बजाय गरीबों को ही हटा रहे हैं, ऐसा है। तो आप क्यों सपोर्ट कर रहे हैं उनको? अब क्या करें, सपोर्ट तो करना पड़ेगा, देश में रहना है तो। पर ऐसी बात नहीं है ना, आप अपना पॉइंट ऑफ व्यू भी तो कह सकते हैं ना, आपकी विचारधारा। अब विचारधारा क्या करे, अब ऐसा है सबको हटा दिया है। 2 महीने हो गए, सब परेशान है। म्युनिसिपालिटी GMT बहुत हैरान करती है। तो आपको क्या लगता है मोदी जी को इसके कुछ करना चाहिए, एक्शन लेना चाहिए हमारी सरकार को? हाँ, लेना चाहिए ना, हमारी सरकार को एक्शन तो लेना चाहिए ना। गरीब हट जाएंगे क्या होगा फिर? रोड पे रहने वाले धंधा 1000-2000 का रोजगार करते हैं तो उनका घर चलता है उससे। तो आप मोदी जी को सपोर्ट करते हैं कि मोदी जी आगे आए या फिर दूसरा प्रधानमंत्री आना चाहिए, कांग्रेस आनी चाहिए, अदर पार्टी आनी चाहिए? आप अरे हम तो ये कहते हैं मोदी जी आना चाहिए, गरीबों को धंधा तो दें, मोदी जी आना चाहिए। आप मोदी जी को सपोर्ट करते हैं? हाँ, मोदी जी को सपोर्ट करते हैं। कांग्रेस बोलती है कि वो आएगी तो रोजगार देगी, तो आप उसको क्यों सपोर्ट नहीं कर रहे हैं? रोजगार देगी तो हम उनको भी सपोर्ट करेंगे, हमको क्या है, रोजगार चाहिए। हाँ। तो उन्होंने क्या क्या किया है गरीबों के लिए? बहुत किया है। क्या किया, आप कुछ बता सकते हैं विस्तार में? गरीबों के लिए राशन और किसान के लिए बहुत किया है, बहुत किया है। तो आप मोदी जी आगे आने चाहिए, दूसरी अदर पार्टी को भी मौका मिलना चाहिए, कांग्रेस हो गई? मोदी आने चाहिए। आपको ऐसा लगता है कि मोदी बीजेपी के आने से महंगाई बढ़ गई है? नहीं, ऐसा नहीं। और बीजेपी आई है तो ऐसा लोग कह रहे हैं कि मोदी जी गरीबी हटाने के बजाय गरीबों को हटा रहे हैं, तो आपका इस पर क्या कहना है? नहीं, गरीबों के लिए बहुत सहायता करते हैं, जो काम कर रहे हैं सही कर रहे हैं। तो आप मोदी जी को सपोर्ट करेंगे? जी। आप उन्हें वोट देना चाहेंगे? जी। और आपको पता है हमारे गुजरात का CM कौन है? यहाँ का नहीं, मैं यूपी का हूँ। अच्छा, आपको पता है यूपी का कौन है? यूपी का CM योगी जी। योगी जी को आप सपोर्ट करते हैं? जी। योगी जी ने क्या क्या किया है, थोड़ा आप हमें डिटेल में बता सकेंगे विस्तार से? बहुत किया है, बहुत सपोर्ट कर रहे हैं। जो गुंडागर्दी और लेडीजों को बहुत सपोर्ट कर रहे हैं। अच्छा, પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી। તમે એમને સપોર્ટ કરો છો? એમને સપોર્ટ આલી છે, અમારા જ્યાંથી બાપ દાદા બધા ભાજપને જ આપી છે। અને તમને એવું નથી લાગતું કે કોંગ્રેસ પણ આગળ આવી જોઈએ કે અધર પાર્ટી પણ આગળ આવી જોઈએ? કોંગ્રેસના ખેલ ખતમ થઈ ગયા, એ ના આવી શકે આગળ, કારણ કે અને મોદીએ ગરીબો માટે શું શું કર્યું છે આપણા પ્રધાનમંત્રી જે મોદીજીએ? કર્યું છે આપણી જનતા માટે। આપણી સરહદ ઉપર આપણી સેના છે, એ મજબૂત છે તો આપણે મજબૂત છે, નકર આપણે કંઈ મજબૂત ના, એ છે તો આપણે છે ને કશું જ ના હોય। આપણી સેના છે ત્યારે આપણે જીવતા છીએ, નકર તો શું થાય આપણી ઉપર? સાચી વાત છે ખોટી વાત છે? એ છે તો આપણે જીવતા છીએ, નકર તો કશું નહીં। ભલે આપણે મહેનત કરીને ખાઈ આપણે જીવનથી સારી રીતે જીવી છીએ। મોદી છે તો બધું સારું છે। અને એમ લોકો કહે છે કે મોદીજી ગરીબી હટાવવાની બજાય ગરીબોને હટાવે છે, તો તમારી શું વિચારધારા છે? અત્યારે અમે લોકડાઉનમાં હેરાન થઈ છીએ, આ દબાણવાળા હેરાન કરે, પણ મોદી સારો માણસ છે, સારું છે।
આપણે મોદીને એટલે વિકાસ કરી છે કે ભલે અહીંયા ના હાલો, ગમે ત્યાં ગરીબ માણસને જગ્યા હાલો, ધંધા પાણી કરાવો, રોજગાર હાલો, બસ એટલું જ કહું છું. તો તમે એવું નથી લાગતું કે મોદીજીએ કંઈ એક્શન લેવું જોઈએ ગરીબો માટે પણ? લે તો વધારે સારું છે, હું તો એટલું કહું, લે તો વધારે સારું છે. પણ આ બધું અમારે જો અમારા દબાણવાળા વસ્તુ લઈ જાય ના લઈ જાય, અને ગરીબને સામે જુઓ તો વધારે સારું છે. તો મોદીજી ગરીબોની સહાયતા કરે છે કે નહીં કરે છે? હું તો સમાચાર જોઉં છું, એટલે મોદીને ઘણું વિચારું અને સારું જોઉં છું. સમાચાર જોઉં છું, એટલે આપણે પિક્ચરનો કોઈ ઇન્ટરેસ્ટ નહીં, સમાચાર જોઉં છું વધારે. ના હોય તો હું નાના ફોનમાં બી સમાચાર જોઉં છું. જો આ નાનો મારો જીઓ છે ને તોય બી ફોનમાં જોઉં છું. હા, તો ભાજપ આગળ આવી જોઈએ ફ્યુચરમાં? ભાજપ જ આવશે. અને મોદીજીએ ગરીબો માટે કંઈ કર્યું છે કે નહીં કરતા? હાવ હોના વિચાર છે, ગરીબ માટે સારું જ કરે છે બહુ. પણ આટલે એટલું કહું કે આ કામ ધંધા માટે દબાણવાળા હેરાન કરે, હેરાન ના કરે, બસ એટલું જ છે. અને ધંધાવાળાને કંઈક બધા અંદર બેન ધંધો કરે. તમે એટલા હેરાન થાવ છો તો તમે કેમ સપોર્ટ કરો છો? બેન હેરાન તો હવે ઉપરવાળો છે ને, સુખ દુઃખ તો બધાના માટે આયા જ કરે છે. એ કંઈ હાવ કંઈ આપણે ઘરના માણસનો 5 જણા નથી સાચવે તો મોદી સાહેબ આખી જગતને, આખી દુનિયાને, આપણા ભારતની અંદર બધાને સાચવે છે. એકલો માણસ છે, બરાબર. અને તમને ખબર છે સીએમ કોણ છે આપણા ગુજરાતના? રૂપાણી. એ તો એક્સ સીએમ હતા ને, હા, સ્વર્ગીય અત્યારે અદાણી છે કે ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલ, હા. એ તમને ગમે છે? મોદી છે તો બધું ગમે છે, બસ. અને તમને ખબર છે તમને વિજયભાઈ રૂપાણી, સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી ગમતા હતા? ઓલા ઓફ છે આપણે પ્લેયરમાં, એ તો બહુ સરસ માણસ હતા. તમને ગમતા હતા? વાહ, એ હતા તો કંઈ દિક્કત જ નથી. અને તમને સીએમ જે આપણે ભૂપેન્દ્ર પટેલ છે એ તમને ગમે છે? મોદી છે એટલે હવે આપણે હાથ પાડવી પડશે કે ગમે જ છે. અને જે આપણા હોમ મિનિસ્ટર છે અમિત શાહ ભાઈ, એ તમને ગમે છે? આપણે મેં ના કીધું, મોદી છે એની મારે બધી પ્રજા સારી જ છે ને સારું જ છે. જે મોદીનો ઓર્ડર છે આવશે જ બધું થશે. આપણે યુપીમાં કોણ છે ઓલા શું યોગી સાહેબ છે, યોગી આદિત્યનાથ, કેવું છે એમનું, એટલે બધું સારું જ છે, ચાલ્યા કરે બધું. આપણે ખાલી ગરીબને કામ ધંધા જો મારે ગોઠવવું પડશે, હાથમાં ટિફિન છે, અમને 3 વાગે દબાણ આવશે એટલે ભાગમ ભાગી થશે. એટલે આ બધું થોડું મોદી સાહેબ જુઓ તો સારું છે. ધંધા પાણી કરવા દે તો રોજગાર ના આવે, નકર શું ધંધા પાણી ના થાય તો ઘરમાં પૈસા ના આવે તો ખાવા પીવાનું ક્યાંથી હોય. અમે એટલું જ કહીશું ખાલી. અમે ધંધો કરશું તો ઘરમાં ખાશું પીશું ને, ધંધો નહીં કરશું તો શું ખાશું? અમને ત્યાં નોકરી કોણ હાલે? નોકરી કોઈ ના હાલે અત્યારે. તો થોડુંક મોદી સાહેબે તમને જોઈએ, ગરીબોને પણ જોવું જોઈએ. હું તો મોદી સાહેબને જો મારું ઇન્ટરવ્યૂ જોતા હોય તો મોદી સાહેબને એમ જ કરું કે થોડું ઘણું બધું ગરીબ માણસનું ધ્યાન રાખે, અને કામ ધંધામાં બધાને ધ્યાન રાખે, દબાણવાળા હેરાન કરે, હેરાન ના કરે. અને અને નિયમનું પાલન બધાને કરવું પડે. અમારે કરવું પડે, દબાણવાળાને કરવું પડે, બધાને કરવું પડે. તો આ રોડ પર ધંધા કરતા એમને કરવું પડે, આ એક્સિડન્ટ થાય બધું થાય એમને પાલન કરવું પડે. નરેન્દ્ર મોદી. એ તમને ગમે છે? ગમે કે નહીં ગમે, પણ આપણે બેરોજગાર ધંધા વગરના માણસો થઈ ગયા એટલે આપણને તો અત્યારે ગમતા જ નથી. મતલબમાં ધંધો ચાલુ હોય તો બધી સરકાર આપણને ગમે. તમને ભાજપ સરકારને સપોર્ટ કરો છો કે કોંગ્રેસ સરકારને? આપણે કોઈ સરકારને માન્ય નથી. આપણે ધંધો ચાલુ એ આપણી સરકાર. ધંધો જ બંધ છે, બેરોજગાર છે, તો કોઈ સરકારથી કોઈ મતલબ જ નથી. ધંધો જો આ ફૂટપાથ ટોટલ બધી જ બંધ ચાલે 2 મહિનાથી કન્ટિન્યુ આ જ રીતની પોઝિશન છે. તો આપણે સરકારને દોષ દેવો કે મ્યુનિસિપાલિટીને કે પોલીસને, આમાં કોઈને કંઈ કહેવા જેવું જ નથી. તમે શું કહેવા માંગો છો સરકારને કે અમને બેરોજગાર છે અને રોજગાર મળે પૂરતી? રોજગાર મળે તો બધા સરકાર આપણને સારી જ લાગે બેન. ધંધા વગરના હોય તો પછી કોઈ સરકારથી કંઈ મતલબ જ નથી. ગરીબની કોઈ સરકાર નથી. સામાન્ય માણસો જાય ક્યાં? મેન વાત એ જ છે ને. ધંધો હોય, 2 પૈસા કમાતા હોય, ઘરનું ગુજરાન ચાલતું હોય તો આપણે બધી સરકાર માન્ય જ છે. કોંગ્રેસ આવે કે પછી ભાજપ આવે કે આમ આદમી આવે, પણ ધંધા વગરના પબ્લિક આંટા મારે તો કોઈ સરકાર કોઈને ગમવાની જ નથી. સમજ્યા બેન? પ્રધાનમંત્રી કોણ છે માસી? નરેન્દ્ર મોદી. એ તમને ગમે છે? હા. કઈ રીતે ગમે? બધી રીતના એને ઘણી બધી કર્યું છે કામ, બહુ સારું કામ કર્યું છે. એટલે આપણે કઈ ફાયદો થાય એવું એને કામ કર્યું છે? હા, કર્યું છે. શું શું કર્યું? તમને કઈ આઈડિયા છે એના વિશે? મેટ્રો કરી, BRTS કરી, રસ્તા સાફ કર્યા, ઘણું બધું એને કર્યું છે. કરપ્શન ઓછું થઈ ગયું મેન તો. ભલે મોંઘવારી તો બધે ઠેકાણે વધી જ ગઈ છે,
પણ ઘણું બધું એને સારું કામ કર્યું છે. તમે એવું ઈચ્છો છો કે આગળ મોદીજી જ આવે છે એવું ઈચ્છો? હા, એવું ઈચ્છીશ કે આગળ મોદીજી જ આવે. કોંગ્રેસ સરકાર કેમ નહીં? એ તો એવું કહે છે કે અમે તો બધાને આગળ આવશું તો રોજગારી પ્રાપ્ત કરશું એવું. 70 વર્ષમાં એમને શું કર્યું છે આગળ આવવા માટે? કંઈ પણ કર્યું હોય તો કહો મને. એક વસ્તુ તો બતાવીએ કે આપણે કંઈક એમને કંઈક કર્યું હોય. ભલે એમને બી કર્યું છે પણ જેટલું મોદીજીએ કર્યું છે એટલું નથી કરેલું. મોદીજીએ ગરીબીને હટાવી છે કે એમાં કંઈ વધારો સુધારો કર્યો છે? એમાં જો ગરીબીને હટાવવા માટે એ લોકોએ તો ઘણું બધું કર્યું જ છે કે દેશને આગળ લાવવા માટે, દેશને સક્ષમ બનાવવા માટે હવે કેટલી બધી ફેકલ્ટીઓ એને ઊભી કરી છે. જે તમે ઘણા બધા સ્કોપ છે કે જે તમે એના થ્રુ પણ ઘરે બેસીને પણ બિઝનેસ કરી શકો છો, જેથી કરીને આપણા રોજગારી મળી રહે તો એનાથી ગરીબી તો દૂર હટવાની જ છે ને. ઘણો બધો ફાયદો તો છે જ, પણ એ પછી કરવું ના કરવું એ આપણા હાથની વાત છે. દેશના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી છે. તમને ગમે છે? ગમે છે. તમે એમને સપોર્ટ કરો છો? હા, કરશે. સપોર્ટ તો કરશે ને. મોદીને ન સપોર્ટ કરે કેસે કરે? અને તમને મોદી એવું લાગે છે કે મોદીજી ગરીબી હટાવવાની બજાય ગરીબોને હટાવે છે? हाँ, ये तो लाके गरीबी हटाए हमारे. हमें धंधा नहीं करवा दे इधर. शू करसे तो रोज हैरान करे, रोज हैरान करे हमें. दबाने वाला सब हैरान करते हैं हमारे को. तो आपको ऐसा लगता है कि मोदी जी को कुछ विचार करना चाहिए, इस पे गरीबों की कुछ सहायता करनी चाहिए? हाँ, ऐसा लग रहा चाहिए. मोदी की भी मेरे को गरीबी हटा दोगे या तो हम जाएंगे कहाँ? पब्लिक लोग हैं, सब गरीब आदमी इधर. तो ऐसा नहीं लगता आपको कि मोदी जी गरीबों के बारे में नहीं सोच रहे, सिर्फ डेवलपमेंट के बारे में सोच रहे हैं? आपका क्या विचार है इस पे? मेरे को ऐसा ही लग रहा है बड़ा आदमी को सोचते हैं, गरीब आदमी को नहीं सोचते मोदी जी. आपको ऐसा लग रहा है कि गरीब और गरीब होता जा रहा है, अमीर और अमीर होता जा रहा है? हाँ, ऐसा लग रहा है हमारे को. गरीब तो गरीब होते जा रहे हैं, अमीर अमीर होते जा रहे हैं. तो फिर भी आप मोदी जी को क्यों सपोर्ट कर रहे हैं? तब क्या करे, कहाँ जाए? मोदी जी को नहीं बोले तो किधर बोले? कांग्रेस थी तो उन्होंने बोला था कि हम आएंगे तो आपको रोजगार देंगे, तो आप उन्हें सपोर्ट करना चाहेंगे? वो जैसा वही ऐसे निकलेंगे, फिर वही बड़ा लोग हो जाएंगे तो वही ऐसे करेंगे जैसे ये करे, जैसे ही दूसरा कोई नहीं करेगा. અને તમને आपका ये विचार है कि मोदी जी आगे आए या कांग्रेस आगे आनी चाहिए? आप तो दोनों ही रखो ना, तो भी ऐसे ही हमारे गरीब लोगों का ऐसा ही होगा. कोई नहीं सुनेंगे, नहीं वो सुनेंगे नहीं ये सुनेंगे, हम ऐसे चलेंगे. आपको ऐसा लगता है मोदी जी को गरीबों के लिए कुछ विचारना चाहिए? हाँ, ऐसा विचारना चाहिए. गरीबों को भी साथ दो. गरीबों को पैसे वाले तो पैसे होते जा रहे हैं, गरीब तो गरीब होते जा रहे हैं. हम धंधा नहीं करते, 2 घंटा धंधा करने देते, बंद करवा देते. तो मोदी जी को कुछ मदद करनी चाहिए आप लोगों की, या फिर देश के बारे में ही सोचना चाहिए, सिर्फ अमीरों के बारे में ही? सब नहीं, गरीब की सोचना चाहिए, अमीर की सोचना, सबकी सोचना चाहिए. सब एक हरी का रखो ऐसा. तो आप फिर भी आगे मोदी जी को ही सपोर्ट करेंगे अगर ऐसा सब चलता रहा तो क्या करें, कहाँ जाएंगे? मोदी जी होगा, वोट देंगे तो मोदी जी के पास ही जाएंगे. ભારતના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી. તમે એમને સપોર્ટ કરો છો? હા. કેમ એને જનતા માટે કંઈ સારું કર્યું છે, ફાયદો થાય એવું કર્યું છે? અરે બધું સારું કર્યું છે ને બેન. તમે એવું ઈચ્છો છો કે હજી એ જ આગળ આવે, નરેન્દ્ર મોદીજી? 2029માં એ જ આવશે. તમે કેમ એને જ સપોર્ટ કરો છો, કેમ કોંગ્રેસ સરકારને નથી કરતા? અમે કોંગ્રેસી નથી, અમે પહેલાંથી બીજેપીને છે બેન. RSS વિશ્વ હિન્દુ પરિષદમાં અમે જોડાયેલા છે, એટલે અમે બીજેપીને સપોર્ટ કરું છું. મોદીજીએ ગરીબી દૂર કરી છે કે નથી કરી? હા, મોદીજીએ ગરીબી દૂર કરી છે? ગરીબી દૂર કરી ને બેન, કેટલી ગરીબી દૂર કરી. મેક ઇન ઇન્ડિયા લાયા, હે, ઓનલાઈન લાયા ત્યારે મારે દીકરીની જોબ લાગી બેન. ઓનલાઈન આવ્યા ત્યારે મારી દીકરીની જોબ લાગી, નહીં તો અમારા પાસે આટલા પૈસા નહોતા કે અમે રિશ્વત આપી શકતા. એટલે રિશ્વત નહીં આપી અમે. અમારે દીકરી ઓનલાઈન એક્ઝામમાં પાસ થઈને અત્યારે LIC એસિસ્ટન્ટ ઓફિસર છે. એટલે મોદીનો હું ફૂલ સપોર્ટ કરું છું. તમને ખબર છે આપણા CM કોણ છે? CM કોણ છે? ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ. એ તમને ગમે છે? હા, ગમે. એનું કામ કેવું લાગે તમને? સારું છે બેન, ગુજરાતમાં એનું કામ સારું છે. આપણા એક્સ જે હતા વિજયભાઈ રૂપાણી, એનું મૃત્યુ કઈ રીતે થયું એ તમને ખબર છે? એ તો હેલિકોપ્ટરમાં કંઈ ક્રેશ થઈ ગયા હતા, આમાં કંઈ જતા હતા વિદેશ, એ ક્રેશ થઈ ગયા હતા, ઓફ થઈ ગયા. પછી જે ઈસુદાન ગઢવી છે એમને તમે ઓળખો છો? એના વિશે સાંભળેલું છે? ગોપાલ ઇટાલિયા વિશે? તમે ભાજપને જ સપોર્ટ કરો છો એવું? અને એને જ કરતા રહેશો? એને જ બેન, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બીજેપીને સપોર્ટ કરું. ના PM કોણ છે? નથી ખબર?
કેમ નથી ખબર? ભારતમાં તમે નથી રહેતા? ભારતના પીએમ કોણ છે એમ પૂછો ને તમે. હા. ભૂપેન્દ્રભાઈ. નહીં. નરેન્દ્રભાઈ મોદી? એ તો મુખ્યમંત્રી છે ને. નહીં, પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી, હા. તમને ગમે છે? હા તો ગમે જ છે ને. ગમે? દેશનું સારું કરે. સારું કરે છે? તમને લાગે છે કે ઈ સારું કરે છે એવું? હા લાગે જ છે ને, કેમ નહીં. તો તમે તો હમણાં એવું કીધું, અમને તો લાગે તમે તો હમણાં એવું કીધું કે નહીં મને નથી ખબર એ. લાઈક થોડીક તો એ કરવું પડે ને, જનતાને જાણ તો કરવી પડે ને. મને તો ખ્યાલ જ છે ઓલરેડી. તો એમને શું કર્યું દેશ માટે સારું નરેન્દ્રભાઈ મોદીએ? ઘણું બધું સારું કર્યું. રોડ, રસ્તા, આ તે દરેક વસ્તુ સારી જ કરી એમને. આપણા દેશના પ્રધાનમંત્રી કોણ છે? મોદી સાહેબ જ હોય ને, બીજું કોણ હોય? તમે એને સપોર્ટ કરો છો? કરીએ જ છે, જો થાય તો એમને બેડાય સપોર્ટ તો કરીએ, માને જેન્યુન છે. તમને લાગે છે એ આપણા દેશ માટે કંઈ કરે છે, ફાયદો થાય એવું કરે છે એવું લાગે છે તમને? જો કરે તો સારું છે, લોકો રોજગાર મળે, લોકોના માટે રોજગાર આપે એ મહત્વનું છે અત્યારનું. તો તમે કોંગ્રેસ સરકારને કરો છો કે એને સપોર્ટ નથી કરતા? ખાલી ભાજપ સરકારને? ભાજપને જ કરવું પડે ને અત્યારના. તો કોંગ્રેસને કેમ નથી કરતા? બેન હવે જો વિપક્ષમાં બેસીશું તો આ લોકો નહીં જીવા દે ને પેલામાં બેસીશું તો પેલા લોકો નહીં જીવા દે. તો તમે એવું આગળ ઈચ્છો છો કે આગળ મોદીજી જ આવે ભવિષ્યમાં પણ? ભવિષ્યની જ વાત કરું તો દેશ આગળ વધતો હોય તો આપણે ખુશ થઈએ છીએ. એમાં રોજગાર બી મળવા જોઈએ એની સામે બી. અને જે લોકો આ બેરોજગારી છે એમનું શું થાય? મોદીજી એના માટે કંઈક તો વિચારણા કરી રહ્યા છે. બધા વિદેશ ફરતા હોય છે કે રોજગાર લાવવા માટે જ કરે છે. આ આપણે મિત્રો તમે જોઈ શકો છો અમે બધાના રિવ્યૂ લીધા હતા, બધાએ પોતપોતાના અલગ અલગ રિવ્યૂ આપ્યા હતા, પણ લોકોએ પોતાના મંતવ્યની વાત નહીં કરી. એમનું એ માનવું છે કે જે પાર્ટી હોય, જેમ કે અત્યારે ભાજપ છે તો તે ભાજપને સપોર્ટ કરશે અને કોંગ્રેસ આવે તો તે કોંગ્રેસને સપોર્ટ કરશે. એવું એમનું એમ નથી કે તેમને કયો નેતા લોકપ્રિય છે, એમનું એ બધું કશું નહીં. એ જે પાર્ટી હોય તે તેમને સપોર્ટ કરશે, જે પાર્ટી તેમને રોજગાર આપે તે એ પાર્ટીને સપોર્ટ કરશે. લોકોનું એવું કહેવું છે. તો તમારું શું કહેવું છે? આ તમારી વિચારધારા કમેન્ટમાં મૂકો.